હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નારિયેળની મીઠાઈની રેસિપી। ઉનાળામાં નારિયેળ અને નારિયેળની વાનગીઓ ખાવાથી શરીરમાં ખૂબ જ ફાયદા થાય છે। તો બાળકો જો કાચું નારિયેળ ન ખાતા હોય તો તેને આ રીતે મીઠાઈ બનાવીને આપશો ને તો સરળતાથી ખાઈ લેશે। મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી સુપર સોફ્ટ મીઠાઈ માત્ર 10 થી 15 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું। સૌ પહેલા મેં 2 નારિયેળ લઈ લીધા છે। નારિયેળને ફોડી અને આ રીતે તેના ટુકડા કરી લીધા છે। હવે બધા નારિયેળની આપણે છાલ ઉતારી લેશું। આ મીઠાઈ બનાવવામાં આપણે નારિયેળનો ઉપયોગ છાલ ઉતારીને જ કરવાનો છે, જેથી કરીને મીઠાઈનો કલર ખૂબ જ સરસ દેખાશે। છાલ સહિત ઉમેરશું તો મીઠાઈનો કલર થોડો બદલાઈ જશે। બધા જ નારિયેળની આપણે આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લેશું। ત્યાર પછી નારિયેળના નાના ટુકડા કરી લેશું। બધા ટુકડાને આ રીતે મેં પાણીથી ધોઈને સાફ કરી લીધા છે। હવે એક મિક્સર જાર લઈ લેશું। મિક્સર જારમાં જેટલા પણ નારિયેળના ટુકડા સમાય એટલા આપણે ઉમેરી દેશું। ઢાંકણ ઢાંકી અને તેને પલ્સ મોડ ઉપર આપણે દળી લેશું। અહીં આપણે નારિયેળમાંથી દૂધ છૂટું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે નારિયેળનો જે ભૂકો તૈયાર કરેલો છે તેનો માપ કાઢી લેશું। તો અહીં 3 કપ જેટલું આપણું નારિયેળનું ખમણ તૈયાર થયું છે। એ જ કપના માપથી આપણે બધી વસ્તુનો માપ લેવાનો છે। તો તમે જોઈ શકશો એકદમ સરસ છૂટું આ રીતે નારિયેળનું ખમણ તૈયાર કરેલું છે। હવે એ જ કપના માપથી આપણે 1 કપ ખાંડ ઉમેરીશું, અડધો કપ પાણી ઉમેરીશું, તેને મિક્સ કરી લેશું અને ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું। તો તમે જોઈ શકશો ચાસણીમાં એક ઉભરો આવી ગયો છે। હવે ફરી પાછું આપણે તેને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું। 1 પિંચ જેટલો ફૂડ કલરને મેં આ રીતે દૂધમાં પલાળીને રાખી દીધો છે। કલર ન ઉમેરવો હોય તો એકદમ ઓપ્શનલ છે, તમે કલરને સ્કીપ પણ કરી શકો છો। ચાસણીને ઉકળતા 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો આપણે હાથેથી આ રીતે ચેક કરીશું। એક તાર બની અને તૂટી જાય છે તો ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે જે દૂધમાં ફૂડ કલર પલાળેલો હતો તેને ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું। હવે આપણું નારિયેળનું ખમણ તૈયાર કરેલું હતું તેને ઉમેરી દેશું અને ફરી પાછું ચમચાથી બધું મિક્સ કરી લેશું। ચાસણી સાથે એકદમ સરસ ખમણ મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવતા રહેશું। ગેસને અહીં એકદમ લો રાખેલો છે, ધીમા તાપ ઉપર જ આપણે તેને થવા દેવાનું છે, નહીંતર નારિયેળ તળિયે બેસી જશે। હવે 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દેશું। ઘી ઉમેરવાથી આપણી મીઠાઈમાં એકદમ સરસ શાઇનિંગ આવશે। ઘી બધું ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું। મિલ્ક પાવડરની જગ્યાએ તમે ઘરની દૂધની તાજી મલાઈ પણ ઉમેરી શકો છો। મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી આ મીઠાઈ સુપર સોફ્ટ બનીને તૈયાર થશે। મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। ગેસને અહીં મેં ધીમો જ રાખેલો છે। બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। જેમ જેમ આપણી વસ્તુ બધી મિક્સ થઈ જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે। તો તમે જોઈ શકશો હવે આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। પેનમાંથી આ રીતે આપણું મીઠાઈનું મિશ્રણ અલગ થવા લાગ્યું છે। હવે જરા પણ પેનમાં ચોંટતું નથી। આપણે ચમચાથી આ રીતે સાઈડમાં કરીએ તો પેનથી છૂટું થઈ ગયું છે અને તેમાંથી ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે। આ સમયે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલ આ મીઠાઈના મિશ્રણને આપણે પંખા નીચે ઠંડુ કરી લેશું। તો તેને બીજા વાસણમાં કાઢી લેશું, જેથી કરી અને મીઠાઈનું મિશ્રણ ખૂબ જ ઝડપથી ઠંડુ થઈ જશે। થોડી વાર માટે પંખા નીચે આપણે તેને ઠંડુ થવા રાખી દેશું। ચપટી જેટલો આપણે તેમાં એલચી પાવડર ઉમેરી દેશું। એલચી પાવડર ચોક્કસથી ઉમેરવાનો। હવે આપણું મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો 1 ચમચી જેટલું મિશ્રણ આ રીતે હાથમાં લેતા જશું અને તેના ગોળ લાડુ વાળીને તૈયાર કરી લેશું। આમાંથી તમારે બરફી બનાવીને તૈયાર કરવી હોય તો પણ તમે કરી શકો છો। તેને હવે સૂકા કોપરાના છીણથી આ રીતે કોટ કરી લેશું। આ રીતે ટોપરાના છીણથી કોટ કરવાથી આપણી મીઠાઈનો દેખાવ ખૂબ જ સરસ આવશે। બધા લાડુને મેં આ રીતે તૈયાર કરી લીધા છે। આ મીઠાઈને તમે નારિયેળના લાડુ પણ કહી શકો છો, કોપરા પાક પણ કહી શકો છો અને નારિયેળની મીઠાઈ પણ કહી શકો છો। ખૂબ જ ઇન્સ્ટન્ટ માત્ર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને એક લાડુ તોડીને પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી મીઠાઈ તૈયાર થઈ છે। આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો।